મિત્રો આજે અમે આવ્યા છે નવા ગામમાં. તો આપણે પહેલાં ખેડૂતનું પરિચય લે. સર, આપનું નામ શું છે? બળવંતભાઈ છે અને નવા ગામના વતની છે. તો એમને આંબા કલમ છે એમની પાસે. કેટલા વર્ષની હશે આંબા કલમ? જૂનમાં 2 વર્ષ પૂરા. જૂનમાં 2 વર્ષ થશે. અને કેટલી છે આપણી પાસે કલમ ટોટલ? 317ની આસપાસ છે. તો અમે જ્યારે ગયા મહિને આપની મુલાકાત લીધેલી મે મહિનામાં, એપ્રિલ મહિનામાં, તો તમને શું સમસ્યા હતી ત્યારે આપણા આંબામાં? મતલબ જીવાત હતી બધી, અને એનો છંટકાવ કરવાથી આ પિલવણી આવી અને એ જીવાત દૂર થઈ ગઈ અને ગ્રોથ હોય તો. મતલબમાં એમણે જે અમને રજૂઆત ત્યારે કરેલી કે આ ગરચા નીકળે તો છે પણ ગરચા જંતુ ખાઈ જાય બરાબર. તો આપણી પાસે ત્યારે બાયોફિટ કંપનીની રેપઅપ પ્રોડક્ટ અને એની સાથે બાયો 99 આ બેનું મિશ્રણ કરી અને તે રૂબરૂમાં જ અમે ત્યારે છંટકાવ કર્યો. અને એ છંટકાવ કર્યો અને આજે છે 27 મે. 5 વીક થયા. હા, 5 અઠવાડિયા થઈ ગયા છે. તો 5 અઠવાડિયા પછી એક આટલી પિલવણી છે અને દરેકમાં છે. અને અમે તે દિવસે ફોટો અને વિડીયો પણ લીધેલો હતો. તો અમે તમને આ સ્ક્રીન ઉપર એક આગલા શરૂઆતનો ફોટો અને વિડીયો પણ બતાવીશું. એ પણ તમને દેખાશે અને આજનો જે છે એ પણ તમને દેખાશે. તો કેવું છે કે જીવાત તો દૂર જ થઈ ગઈ અને પિલવણી પણ આપણને દરેક જામાં, એવું નહીં કે 1માં 2માં બધામાં દેખાતી છે. તો એ આપણે આ બેની મદદથી આપણે એ જંતુનાશક ફંગસને કંટ્રોલ કર્યો. બીજી એમણે એક બીજું પણ કીધું હતું કે એમના પેલા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વિકાસ નહીં હતો. વિકાસ થતો નહીં હતો અને એના કારણે એમણે કીધું કે આનો ગ્રોથ બાકી ના કરતાં અપડાઉન છે, એવડો થોડો ઓછો છે. તો અમે એક સેટ નામની પ્રોડક્ટ છે, સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી. આ જમીનને પોચી કરે અને ફળદ્રુપતા વધારે. તો એમને જ્યારે આ વસ્તુનો વાપરવા માટે અમે આપ્યું, એમને બીજે દિવસે સ્પ્રે થયાના બીજે દિવસે ડ્રિંચિંગ પણ કર્યું છે. તો હવે એમના એ જે જ્યાં ડાઉન હતું ત્યાં ધીમે પિલવણી અને વિકાસની શરૂઆત થઈ ગઈ છે. અને બીજા 3-4 મહિના કે 6 મહિનાની અંદર એ બંનેની સરખામણી કરી લેશે. તો કેવું કે જે કંઈ બી પ્રોબ્લેમ આવે છે એના માટે આપણી બાયોફિટ કંપની અલગ બધા જ પ્રોડક્ટ બનાવે છે. અને દરેક ખેડૂતને એક અનુભવ થયા પછી જે પણ બીજા ખેડૂતોને આવા કંઈ સમસ્યા હશે કે જેને જંતુના લીધે કે ગરચા વિકાસ નહીં થતો હોય, તો તેને એકવાર તો આ રેપઅપ કે સેટ કે સ્ટીમરીચનો અનુભવ કરવા લાયક છે. અને એ કરવાથી તમને જે અનુભવ થશે એ તમે રૂબરૂ ખેડૂત પાસેથી સાંભળી રહ્યા છો. તો હું તમને થોડુંક 2-4 કલમનો એક વ્યૂ આપી દઉં કે જેથી તમે જોઈ શકશો. આ છે પિલવણી. ત્યાર પછી આપણે બીજા આંબામાં જોઈએ. આ છે એમની કલર, પિલવણી, ગ્રોથ. અને જે 50થી 75 કલમ નબળી હતી તે વિસ્તાર છે. અહીં પાણી ભરાઈ જતું હતું અને એને લીધે વિકાસ નહીં હતો અને થોડા પાન બી ડલ હતા. એનો વિકાસ બી થયો અને પિલવણી બી બધામાં આવી ગઈ. બરાબર છે. હા, રાઈટ છે. આ બધી પિલવણી જોઈ શકો. હા, આ કેવું ખેડૂતનો પર્સનલ એક્સપિરિયન્સ છે. ખેડૂત એના આ પાકડા જોવા. હા, એકદમ ગ્રીન થઈ ગયા. પાણીનો કલર, લંબાઈ, એટલે એ ક્વોલિટી પરથી ખબર પડે કે એની તંદુરસ્તીમાં હવે સુધારો થયો જ છે. એટલે કેવું કે જે અનુભવ ખેડૂતનો થાય છે, આ આગળનો પણ આપણને ખબર પડે કે આ રીતની તકલીફ બધી હતી અને એ તકલીફ હવે દૂર થઈ ગઈ છે. હવે પિલવણી તાજી એકદમ તંદુરસ્ત છે. તો જે કંઈ ખેડૂતો મિત્રો આવી રીતે સમસ્યામાંથી ઘેરાયેલા હોય તો તેમણે અમને સંપર્ક કરી અને પછી તમને પ્રેક્ટિકલ અનુભવ કરી આપવામાં આવશે. ઓકે, આભાર. થેન્ક યુ.